अच्छा 32 क्या 21 नंबर આવે આપણે વર્તુળ x² + y² બરાબર 4 અને રેખા x + y બરાબર 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે બહુ ઈઝી લાગ્યો છે બેટા બરાબર ક્ષેત્રફળ ખાલી જગ્યા આ વર્તુળ છે આ વર્તુળ છે ઉગમ બિંદુ કેન્દ્ર r² બરાબર 4 અને 2 ત્રિજ્યાવાળું વર્તુળ એટલે અહીંયા 2 0 અને અહીંયા 0 2 ઓકે રેખા x + y બરાબર 2 એટલે x ભાગ્યા 2 y ભાગ્યા 2 બરાબર 1 x અંતરખંડ 2 થયો x અંતરખંડ 2 એટલે 2 0 માંથી પસાર થાય y અંતરખંડ 2 એટલે 0 2 માંથી પસાર થાય એટલે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા તો આ બંનેથી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે આનું ક્ષેત્રફળ તો આપણે શું કરીએ વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ આટલું ચોથા ભાગનું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢી નાખીએ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ OAB નું ક્ષેત્રફળ તો આ થશે માગેલ ક્ષેત્રફળ શું કહ્યું માગેલ ક્ષેત્રફળ આ શોધવું છે તો વર્તુળનું ચોથા ભાગનું ક્ષેત્રફળ આખું ક્ષેત્રફળ પાઈ r² ચોથા ભાગને ભાગ્યા 4 પણ અહીં r² કેટલો છે ભાઈ 4 r² 4 ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા 2 1/2 પાયાનું માપ 2 વેધનું માપ 2 અહીં ઉડી ગયા પાઈ 2 ઉડી ગયા 2 પાઈ -2 કેટલો સરળ પૂછ્યો છે દાખલો પાઈ -2 અહીંયા સંકલનનો કોઈ ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી આ દાખલામાં પણ તમે સૂત્ર તરીકે યાદ રાખવું પડે અમુક દાખલાઓ થિયરિકલ છે એનાથી બીજા ઘણા બધા દાખલાઓ આપણે ગણી શકાતા હોય તો એક સૂત્ર થયું તો આપણે યાદ રાખવું પડતું હતું તો આપણે ઝડપી આવે હજુ જે ડબલ ની અંદર આવું કામ કરતા રહેજો ઓકે અને એ પણ જો ક્ષેત્રફળ શું થઈ ગયું કોઈ સંકલનની કોઈ જરૂર છે નહીં चलो 22 विकल समीकरण विकल होल स्क्वायर 3/2 d2y/dx² ની કક્ષા અને પરિમાણ અનુક્રમે p અને q છે તો p + q જે ગુસ્સેટ ની અંદર દર વખત આ પ્રશ્ન પૂછાતો જ હોય છે અને પૂછ્યો છે ચલો પહેલા તો આપણા જોડે આ અપૂર્ણાંક છે બંને બાજુ વર્ગ કરી દઈએ 1 + dy/dx નો વર્ગ હોલ ઘાત d2y/dx² એની 3 ઘાત એકદમ સરળ પૂછ્યો છે આ દાખલો તો બધાને આવડ્યો હશે જ સવાલ જ નથી તો જો મોટા મોટું વિકલન 2 એટલે કક્ષા 2 પરિમાણ કેટલું તો પરિમાણ 3 કક્ષાને p કહેવાનું પરિમાણને q કહેવાનું p + q એટલે 5 કેટલો સરળ જવાબ બધાને આવડ્યો છે ચલો અને ટેક્સ્ટ બુકમાં દાખલો છે 23 વિકલ સમીકરણ tan 1y - x dy બરાબર નો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા છે બેટાનો સંકલ્યકારક અવયવ ગુસ્સેટ ની અંદર આ પ્રશ્ન હોય જ છે ચલો તો આપણી જોડે સંકલ્યકારક અવયવ શોધવો છે y² એટલે y નું વિકલ સમીકરણ નથી x એક જ છે અને એની પર એક ઘાત છે x નું વિકલ સમીકરણ છે માટે તમારે dx/dy કરતા બનાવવો પડશે તો tan 1y ભાગ્યા 1 + y²
માઇનસ x ભાગ્યા 1 પ્લસ y સ્ક્વેર બરાબર dx ભાગ્યા dy, એટલે કે dx બાય dy બરાબર આપણી જોડે પેલી બાદ લઈ લઈશું પ્લસ x ભાગ્યા 1 પ્લસ y સ્ક્વેર tan ઇન્વર્સ y 1 પ્લસ y સ્ક્વેર. આ સુરેખ વિકલ સમીકરણ છે, પણ x નું સુરેખ વિકલ સમીકરણ છે માટેનું સંકલ્યકારક અવયવ if e રેઝ ટુ સંકલન p ઓફ y dy, p ઓફ y એટલે x નો સહગુણક, એટલે p ઓફ y કેટલું થશે ભાઈ, જોઈ લો p ઓફ y થશે ભાઈ p ઓફ y, અને આનું સંકલન કેટલું ભાઈ tan ઇન્વર્સ y, આનું સંકલન tan ઇન્વર્સ y 1 upon 1 plus y સ્ક્વેર, તો e રેઝ ટુ tan ઇન્વર્સ y, તો e રેઝ ટુ tan ઇન્વર્સ y આટલો જવાબ આવશે. ઓકે, ચોવીસ હજુ બીજો વિકલ સમીકરણ દાખલો પૂછ્યો છે કે વિકલ સમીકરણ y dy by dx plus x કે એ ખાલી જગ્યા વક્ર છે, પરવલય વક્ર છે, અતિવલય છે, વર્તુળ છે કે ઉપવલય છે. ચલો અહીં આપણે આ કયું વક્ર બતાવશે એ જોવાનું, એટલે આપણે વિકલ સમીકરણ છે એના આપણે ઉકેલી દઈએ, આને આપણે ઉકેલી દઈએ છીએ. તો જો y dy વત્તા x dx વત્તા k dx, સંકલન આપી દઈએ y dy વત્તા x dx વત્તા k 1 dx. અહીંયા y સ્ક્વેર બાય 2, અહીં x સ્ક્વેર બાય 2, 1 નું x અને પ્લસ c, તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર 2kx પ્લસ 2c, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2kx પ્લસ c સંકલનનો સ્ક્વેર અચલ લઈએ. હવે આ સમીકરણ કોનું છે, ઉપવલયનું છે, પરવલયનું છે કે વર્તુળ? તો વર્તુળનું હોવાના ચાન્સીસ છે આપણે, તો વર્તુળની અંદર પેલી શરત છે g² + f² - c greater than 0 થવું જોઈએ, યાદ કરો. એટલે વ્યાપક સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા, આની સાથે સરખાઈ દો એટલે આપણા જોડે 2gx એટલે -2k, 2fy y વાળું પદ જ નથી, c બરાબર c છે તો શરતની અંદર મૂકી દઈએ g બરાબર માઈનસ કે તો k² 0 c ની જગ્યાએ c. ઓકે, તો k² - c greater than 0. હવે આપણે જોડે જો કે જો k² - c greater than 0, તો હવે c ની કિંમત તો સંકલનનો સ્વૈરચલ ગમે તે આવી શકે, તો આ સમીકરણ કોનું બતાવશે, y બરાબર dx બાય, તો અહીંયા પ્લસ c એટલે આના સાથે મેચ થાય છે. ઓકે, બીજું આપણા જોડે અતિવલયનું સમીકરણ છે, તો આપણે ચેક કરવું પડશે કે ભાઈ ઉપવલયનું છે કે વર્તુળનું છે. હવે એમ કહીએ કે ભાઈ વર્તુળનું પરવલયનું હોય તો સમીકરણ એક ચલની મહત્તમ ઘાત 1 હોય, બીજા ચલની મહત્તમ ઘાત 2 હોય. ઓકે, એ રીતે કહી શકીએ. ત્રીજી વસ્તુ ઉપવલયની અંદર, તો આપણા જોડે ઉપવલય જે ખરું એને પૂર્ણવર્ગ બનાવવા જઈએ આપણા જોડે, તો એ સી કોઈ ચોક્કસ કિંમત આપણને આપવી જોઈએ બેટા, કોઈ ચોક્કસ કિંમત આપણને આપવી જોઈએ. ઓકે, ચોક્કસ કિંમત આપણને આપવી જોઈએ. તો અહીંયા જો k² - c greater than 0, એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ k ની કિંમત કઈ લેવી, c તો ગમે તે આવી શકે, c સંકલનનો સ્વૈરચલ હતો, તો આ તો ગ્રેટર ધેન 0 એ થાય, લેસ ધેન 0 થાય, એટલે વર્તુળ મળે કે અથવા ના પણ મળે, પ્રશ્ન એનો પૂરો થઈ ગયો. પણ આપણે એમ કહીએ કે ભાઈ x² અને y² ના સહગુણક સરખા છે, xy વાળું પદ નથી, xy નો સહગુણક 0 છે, માટે વર્તુળ હોવાની શક્યતા વધારે છે. પણ જોડે જોડે ઉપવલયની અંદર પણ શક્યતા વધારે થશે. ઉપવલયની અંદર એવું છે કે આપણું વ્યાપક સમીકરણ ax² + 2hxy + by² + 2gx
પ્લસ 2f5 પ્લસ c આ પ્રકારનું સમીકરણ હોય અને એમાં h વર્ગ માઇનસ ab લેસ ધેન 0 હોય, h વર્ગ માઇનસ ab લેસ ધેન 0 હોય તો અહીંયા a b1 h0 છે, 1 1 લેસ ધેન 0, 0 લેસ ધેન 1 સાચું પડે છે. તો મતલબ ઉપલે હોવાની પણ શક્યતા થઈ શકે. એટલે વધારે એનું ઓપ્શન કે ભાઈ અહીંયા ઓપ્શન એમ કહી શકીશું કે કદાચ વર્તુળ પર વધારે ભાર મૂકી શકાય, વર્તુળ પર વધારે ભાર મૂકી શકાય અને કદાચ ઉપલે પણ બને પણ વર્તુળ પર વધારે ભાર બનાવી શકાશે કારણ કે x2 અને y2 ના સહગુણક સરખા, આ h નો xy નો સહગુણક નથી, ભલે આ શરતનું પાલન થતું નથી. એટલે હવે બોર્ડ પર ડિપેન્ડ કરે છે ભાઈ, ખ્યાલ આવ્યો કે વર્તુળ ચાન્સીસ વધારે છે એટલે વર્તુળનો જવાબ લખી શકાય. ઓકે, મારી દ્રષ્ટિએ. પછી તો કદાચ શરત આગળ કે એની કોઈ કિંમત આપે કે એ કેવી કિંમત છે તો પછી ઉપલય પણ બની શકે છે. ચલો અહીં આપણે 25 a સદિશ બરાબર 2i માઈનસ j પ્લસ k, b સદિશ i વત્તા j માઈનસ 2k, c સદિશ i વત્તા 3j માઈનસ k. જો a સદિશ એ લેમ્બડા b પ્લસ c ને લંબ સદિશ હોય તો લેમ્બડાનું મૂલ્ય ખાલી જગ્યા છે. એકદમ સરળ સદિશ. હવે સદિશ કાંટો એમસીક્યુ શરૂ થયા અને એકદમ સરળ પૂછાયેલો એમસીક્યુ છે. એ સદિશ અને આ બંને એકબીજાને લંબ છે માટે બંનેનો ડોટ ગુણાકાર શું થશે ભાઈ? 0. બંનેનો ડોટ ગુણાકાર 0 થશે ભાઈ. તો a સદિશ એટલે 2 - 1 1 ડોટ લેમ્બડા b સદિશ એટલે આને લેમ્બડા વડે ગુણી કાઢીશું તો લેમ્બડા વત્તા લેમ્બડા -2 પ્લસ c સદિશ 1 3 -1. ઓકે, હવે 2 - 1 1. ચલો બંને લંબ છે, ડોટ ગુણાકાર શું લેવાનો છે ભાઈ? ડોટ ગુણાકાર 0 લેવાનો છે. ડોટ તો અહીંયા લેમ્બડા +1 લેમ્બડા +3 2 અને હવે તમે ડોટ ગુણાકાર કરશો તો 2 લેમ્બડા +2 માઈનસ લેમ્બડા -3 +2 લેમ્બડા 2 2 4 4 માંથી 3. ઓકે, એક મિનિટ. 2 લેમ્બડા +2 પછી માઈનસ લેમ્બડા +3 થશે ને. ઓકે, માઈનસ ઇક્વલ માઈનસ લેમ્બડા -3 પછી 2 તો 2 લેમ્બડા 2 2 4 -1 લેમ્બડા બરાબર 1. તો ઓપ્શન છે ને એટલે મતલબ કઈ ભૂલ કરીને 1 3 -1 1 3 -1 અહીં લેમ્બડા વડે ગુણવાનું છે. લેમ્બડા પછી લેમ્બડા -2 લેમ્બડા +1 લેમ્બડા +3 -2 -1 એટલે -3 થશે બેટા. ભૂલ કરી છે મેં. -3 એટલે અહીંયા આવશે -3 1 ગુણ્યા -3 આવશે. એટલે આપણી જોડે લેમ્બડા 3 3 6 6 માંથી 2. હજુ કઈ ભૂલ કરી છે બેટા મેં? અહીં -1 ઓકે ઓકે ઓકે. અહીં લેમ્બડા વડે ગુણવાનું રહી ગયું -2 લેમ્બડા થશે અને -2 લેમ્બડા થશે તો આ બેનો સરવાળો -2 લેમ્બડા -1 0. બોલો ઓકે, આવી ભૂલો થતી ના જોઈએ ભાઈ. પછી 2 લેમ્બડા +2 માઈનસ લેમ્બડા -3 -2 લેમ્બડા અને +1. ઓકે, આ કેન્સલ રહેશે. માઈનસ લેમ્બડા 2 ને 3 2 ને 3 ઓકે, 2 ને 3 3 ઉડીએ છે. લેમ્બડા 0 આવે છે. લેમ્બડા 0 ઓપ્શનમાં
0 છે. ઓકે, ઓપ્શનમાં 0 છે તો 0 જવાબ થશે. એક મિનિટ, રકમની અંદર મારા મોબાઈલ પરથી મેં રકમ લીધેલી છે. લેમ્બડા b સદિશ પ્લસ c સદિશ ના હોય. ઓકે, આવું પણ હોઈ શકે કે b વત્તા c, આવું પણ હોઈ શકે. ઓકે ઓકે, જોઈ લો. -1 એટલે -1 થશે બેટા. -4 -2 એટલે કે માઇનસ લેમ્બડા. અહીંયા -2 તો માઇનસ લેમ્બડા બરાબર 2, લેમ્બડા બરાબર -2 જવાબ. 0 નહીં આવે. કેટલો આવશે ભાઈ? -2 આવશે. ધ્યાન રાખજો, ઉતાવળમાં આ રીતે ભૂલો ન કરતા. વધારે પડતા ઉત્સાહી પણ ન થવા. કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર હોય પણ વધારે પડતા ઉત્સાહના કારણે શું થઈ જાય? સામાન્ય ભૂલો થઈ જાય બેટા. ચલો આગળ વધીએ. 26 નંબરનો આપણે આવ્યા. કોઈ પણ 3 સદિશો a b c માટે a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ શૂન્ય સદિશ માન a 3, માન b 4, માન c 2 તો a ડોટ b વત્તા b ડોટ c વત્તા c ડોટ a બરાબર ખાલી જગ્યા. હવે આનો ઉપયોગ કરીએ ભાઈ a વત્તા b વત્તા c 0 તો એના માનનો વર્ગ તો 0. આનું વિસ્તરણ કરશો તો માન a સ્ક્વેર, માન b સ્ક્વેર, માન c સ્ક્વેર માઈનસ પ્લસ મધ્યમ પદ થશે a ડોટ b, b ડોટ c, c ડોટ a 0. આનું માન 3 9 4 16 2 અહીંયા 2 4 2 a ડોટ b, b ડોટ c, c ડોટ a 0 તો a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a બરાબર 16 ને 4 20 29 માઈનસ 29 ભાગ્યા 2. ઓકે, એટલે માઈનસ 29 ભાગ્યા 2. ચલો ઓપ્શન આપેલો છે અંદર -29 ભાગ્યા 2. ચલો 27. જો માન એ 3 તો a ક્રોસ i ના માનનો વર્ગ, a ક્રોસ j ના માનનો વર્ગ વત્તા a ક્રોસ k ના માનનો વર્ગ બરાબર ખાલી જગ્યા. નું મૂલ્ય ખાલી જગ્યા છે. નું આ રીતે પૂછ્યું છે. નું મૂલ્ય ખાલી જગ્યા છે. a ક્રોસ i ના માનનો વર્ગ, a ક્રોસ j ના માનનો વર્ગ, a ક્રોસ k ના માનનો વર્ગ બરાબર. તો અહીંયા શું કરશો ભાઈ? તો અહીંયા માન a સ્ક્વેર, માન i સ્ક્વેર, આ બંને વચ્ચેનો ખૂણો આપણે આલ્ફા લઈએ, sin આલ્ફા, માન a સ્ક્વેર, માન j સ્ક્વેર, sin સ્ક્વેર બીટા, આ બંને વચ્ચેનો ખૂણો બીટા લઈ લઈએ, k અને j વચ્ચેનો, માન a સ્ક્વેર, માન k સ્ક્વેર, sin સ્ક્વેર ગામા લઈ લઈએ, બંને વચ્ચેનો ખૂણો. a નું માન કેટલું છે ભાઈ? 3. એટલે એનો થશે 3 નો વર્ગ, 3 નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9 12. સદિશ i નું માન એટલે 1 એટલે sin સ્ક્વેર આલ્ફા વત્તા sin સ્ક્વેર બીટા વત્તા sin સ્ક્વેર ગામા. સદિશ a નું માન 3 એટલે 3 નો વર્ગ 9 9 સામાન્ય. i સદિશ નું માન 1, i સદિશ નું માન 1, i સદિશ નું માન 1. અહીં નિત્ય સમ વાપરો તો 1 minus cos square alpha 1 minus cos square gamma 3 અને cos square alpha વત્તા cos square beta વત્તા cos square gamma એ કેટલા થશે ભાઈ? 1 સૂત્ર છે cos square alpha વત્તા cos square beta cos square gamma 1 કેટલા થશે ભાઈ? 18. તો આન્સર કેટલો આવશે ભાઈ આનો? 18 આવશે આપણી જોડે. एकदम सरल दाखला पूछा है. चलो 39 उगम बिंदु थी समतल 2x - 3y + 4z - 6 बराबर 0 पर दोरे लंबना लंबपात ना याम खाली जग्या है बराबर. હવે જો આ ઉગમ બિંદુ છે,
સમતલ 2x - 3y + 4z - 6 0 સમતલનો અભિલંબ 2 - 3 4 આ સમતલનો અભિલંબ અને હવે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલો લંબપાત m છે તો પેલા રેખા OM લંબ રેખા થઈ એનું સમીકરણ r સદિશ બરાબર a સદિશ પ્લસ km a એટલે રેખા પરનું બિંદુ 0 0 લઈ લઈએ આપણે k l એટલે રેખાની દિશા પણ રેખાની દિશા અને અભિલંબ એક જ થશે બેટા કારણ કે સમતલનો પર અભિલંબ દોરે છે તો લંબ રેખા થઈ લંબ રેખા અને સમતલનો અભિલંબ બંનેની દિશા એક જ એટલે લખીશું 2 - 3 4 r સદિશ બરાબર 2k - 3k + 4k હવે ધારો કે m ના યામ આ છે એવું થોડી વાર માટે ધારી દઈએ કે k ની આ જે m ના યામ છે એવું ધારી દઈએ m2k - 3k 4k આ જ m ના યામ છે એવું ધારી દઈએ કે ભાઈ k ની જગ્યાએ k લેતો જે યામ મળે છે એ થોડી વાર માટે m ના યામ છે એવું ધારી દઈએ m બિંદુ ક્યાં છે સમતલ પર એટલે સમતલના સમીકરણનું સમાધાન કરશે સમતલના સમીકરણમાં મૂકી દો સમતલના સમીકરણમાં મૂકી દઈએ m બિંદુ સમતલ પર છે સમાધાન કરશે 2 2 4k 3 3 9k 4 4 16k - 6 0 16 4 20 29k બરાબર 6 k બરાબર 6 ભાગ્યા 29 0 હવે તો m ના યામ શોધો તો આજ આપણે m ના યામ છે જે આપણો લંબપાત તો 6 દુ 12 ભાગ્યા 29 6 તરી 18 - 18 ભાગ્યા 29 અને 6 4 24 ભાગ્યા 29 તો આપણી જોડે લંબપાતના યામ આપણા જોડે આ મળશે એટલે શું લખશો 12 ભાગ્યા 29 - 18 ભાગ્યા 29 અને 24 ભાગ્યા 29 છે ઓકે ચલો 28મો ગણાયો હા નંબર ખોટો આપે ગયા નંબર ખોટો આપે 28 હવે 29 રેખા x + 1 ભાગ્યા 2 y ભાગ્યા 3 z - 3 ભાગ્યા 6 અને સમતલ 10x + 2y - 11z બરાબર 3 વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા છે sin વર્ષ 8 ભાગ્યા 377 cos ઇન્વર્સ 8 ભાગ્યા 21 tan વર્ષ 8 ભાગ્યા 377 sin વર્ષ 21 ભાગ્યા 8 और रेखा ने समतल वच्चेना गुणांक सूत्र sin थीटा बराबर आ सूत्र आपसे भाई रेखा ने समतल वच्चेनो खूणो रेखानी दिशा 2 3 6 समतलनो अभिलंब 10 2 - 11 अंडर 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 36 ओके 10 નો વર્ગ 100 2 નો વર્ગ 4 વત્તા 121 ऊपर થશે 10 દુ 20 2 2 4 11 6 66 16 4 20 એટલે 7 ની અહીંયા થશે 25 225 21 4 225 225 એટલે 15 થશે ભાઈ બરાબર 225 15 થશે ઓકે એટલે આપણી જોડે 20 4 80 80 એટલે આપણા જોડે 80 માંથી 66 એટલે 26 નીચે 17 5 85 બરાબર 13 દુ 26 बराबर 17 5 85 20 20 84 84 क्या करेंगे 40 40 એટલે માઈનસ 26 થશે ને 20 4 24 24 થશે હા 20 4 24 એટલે આપણે જો ને 66 માંથી 4 કાઢો એટલે 62 12 એટલે 42 જોઈ લો 20 4 42 4 2 6 6 66 42 15
હવે 21 આપણી જોડે, હા 15, 7 ગુણ્યા 3 લઈ લઈશું, 7 તરી 21 એટલે 3 1 3, 14 તરી 42 એટલે આપણે જોડે -7 દુ 14 માઇનસ 14 તરી 42, 7 5 તરી 15 માઇનસ 2 ભાગ્યા 3 થશે ને. ઓકે, 15 નું વર્ગમૂળ. આપણે જોડે જવાબો છે sin વર્ષ 8/77 એ તો નથી મળતો. ઓકે, 2 3 6 2 3 6 10 2 -11 10 દુ 20 3 દુ 6 11 6 66 20 24 એટલે 42 36 4 40 49 એટલે 7 એવા 121 4 25 100 225 225 15. ઓકે, 7 6 42 માઇનસ 21 દુ 42 આ 14 તરી 42 7 દુ 14 માઇનસ એટલે આપણે જોડે sin θ -2/3 પણ -2/3 આપણી જોડે છે નહીં. ઓકે, tan ઇન્વર્સ ના રિલેશનમાં પણ નહીં આવે, cos ઇન્વર્સ ના રિલેશનમાં પણ નહીં આવે, 21/8 પણ નહીં આવશે નહીં. ઓકે, તો હવે આપણી જોડે રિલેશન 4 14 300. ઓકે, 1 2 3 રિલેશન અહીંયા આપણે આન્સર નથી. હા, ઓકે, 3 દુ 6 થશે બેટા એટલે 40 થઈ જશે અને માનવ છે 40. હવે 8 પંચું 40, 7 તરી 21, 8/21 તો sin θ આપણા જોડે 8/21 હશે, પણ એવો ઓપ્શન છે જ નહીં. તો પછી θ સામેની બાજુ ભાગ્યા કર્ણ વર્ગમૂળમાં 21 નો વર્ગ વત્તા 8 નો વર્ગ 64 61 એટલે 77 થઈ જશે. એટલે આ જવાબ તમારા જોડે આ આવશે બેટા, જોઈ લો. ઓકે, ચલો હવે કયા નંબરનો આવ્યો? 30. જો બિંદુઓ 1 1 P અને -3 0 1 સમતલ r સદિશ ડોટ 3i + 4j -12k વત્તા 13 બરાબર 0 થી સમાન અંતરે હોય તો P બરાબર ખાલી જગ્યા છે. હવે આ બિંદુને કહીએ x1 y1 z1 કહીએ, આ બિંદુ x2 y2 z2 કહીએ, તો બિંદુથી સમતલ વચ્ચેનું લંબ અંતર z1 + d upon a² + b² + c². પછી આ બિંદુથી સમતલ વચ્ચેનું લંબ અંતર cz2 + d upon √a² + b² + c². હવે આ સમતલનું જે સમીકરણ કરું એમાં અહીંયા n બરાબર abc એટલે આવશે 3 4 -12 અને d આવશે 13. કારણ કે તમે અહીંયા r ની જગ્યાએ x y z મૂકશો બરાબર, x y z તો 3x + 4y + -12z + 13. તો a ની જગ્યાએ કેટલા મૂકશો? a 3 મૂકશો, b 4 મૂકશો અને c -12, d કેટલો મૂકશો? તો અહીંયા -13 અને અહીં પણ 13. તો આપણા જોડે અહીંયા x1 એટલે કોણ આવશે ભાઈ? સોરી, z1 એટલે p. p ની કિંમત આપણને મળશે 1 અથવા 7/3 આવશે બેટા. આ તમે જાતે કરી શકો છો. તો અહીંયા આપણે p શોધવાનું હતું, તો p કેટલો આવશે? 1 અથવા 7/3. તો આપણે આ રીતે ગણવાનું છે. ઓકે, ચલો આગળ જઈએ.
31 x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 શરતોને આધીન z બરાબર 3x 4y નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે 16, 12, 0 કે શક્ય નથી. હવે તમે જોઈ શકો છો એકદમ ઈઝી આપણને સુરેખ આયોજનનો દાખલો પૂછ્યો છે. સુરેખ આયોજન એકદમ દાખલો. તો આ રેખા તો એક તો 4 0 0 4 માંથી પસાર થશે જોઈ લો. અને આ પ્રથમ ચરણ સૂચવે છે તો આ શક્ય ઉકેલ પ્રદેશ આ થશે બેટા. આ શક્ય ઉકેલ પ્રદેશ થશે. શક્ય ઉકેલ પ્રદેશમાં પેલા તમે 0 0 મૂકશો તો z ની વેલ્યુ કેટલી આવશે ભાઈ 0. 4 0 મૂકશો 4 ને 0 મૂકો એટલે 4 તરી 12 વત્તા 0 12 આવશે. પછી તમે બી બિંદુ મૂકી દો ભાઈ. બી બિંદુ મૂકી દો 0 4 એટલે 0 અને 4 મૂકશો 16. તો નાની કિંમત મહત્તમ મૂલ્ય પૂછ્યું છે તો મહત્તમ મૂલ્ય કેટલું આવશે ભાઈ? તો મહત્તમ મૂલ્ય આપણા જોડે 16 મળશે. તો મહત્તમ મૂલ્ય આપણને 16 મળશે. બરાબર છે. ચલો હવે આપણે 32 નંબરનો MCQ જોઈએ. 32 નંબરના MCQ ની અંદર જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય અને P of A બરાબર P, P of B બરાબર 2P અને P બરાબર એક જ A અને B પૈકી બરાબર એક જ A અને B પૈકી 5/9 તો P બરાબર ખાલી જગ્યા. A ની સંભાવના P છે, B ની સંભાવના 2P છે, 2P છે. હવે અહીંયા કોની સંભાવના? બરાબર એક જ A અને B પૈકી એક જ ઘટના ઉદ્ભવે છે. બરાબર એક જ A અને B પૈકી તો કદાચ A ઉદ્ભવતી હશે અને B નહીં ઉદ્ભવતી હોય, અથવા A નહીં ઉદ્ભવતી હોય ને B ઉદ્ભવતી હશે. ઓકે, શું લખાય કે ભાઈ બરાબર એક જ A અને B પૈકી, તો A અને B પૈકી કોઈ એક જ ઘટના બને છે. કઈ બને છે ખબર નથી, એટલે A બનતી છે અને B નહીં બનતી હોય, અથવા B બનતી છે A નહીં બનતી હોય. હવે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે માટે P of A into P of B dash વત્તા P of A dash into P of B બરાબર 5/9. નિરપેક્ષતા કારણે સંભાવનાનો શું લેવાય? ગુણાકાર. P of A એટલે P, P of B dash એટલે 1 - 2P, P of A dash 1 - P, P of B એટલે 2P. તો અહીંયા P minus 2P square, 2P minus 2P square 5/9. તો P બરાબર આપણે ખાલી ગયા ઓપ્શન છે. તો P minus 2P square, 2P minus 2P square તો minus 4P square plus 3P 5/9, 9 4 36P square, 9 3 27P 5. આ બાજુ લાઈ અવયવ પાડી દો એટલે આપણે P ની કિંમત 1/3 અને 5/12 આવશે. આગળ તમે કામ કરી શકશો. 5 આ બાજુ લાઈ અવયવ પાડો એટલે P ની કિંમત મળશે 1/3 અથવા 5/12. ઓકે, ચલો હવે 33 આપણને સંભાવના વિતરણ આપ્યું છે. x બરાબર P of x 1 1/10, 2 1/5, 3 3/10, 4 2/5. તો આપણે P of x² શોધવાનું છે.
e ઓફ x સ્ક્વેર માં શું કરી છે x ઘટકનો વર્ગ કરી એની સંભાવના સાથે ગુણી કર્યાનો વર્ગ 4 ગુણ્યા 1/5 3 નો વર્ગ 9 ગુણ્યા 3/10 4 નો વર્ગ 16 ગુણ્યા 2/5 તો આનો જવાબ આવશે આપણા જોડે 10 તો અહીંયા આપણે કહ્યું હતું તો e ઓફ x સ્ક્વેર શોધો તો e ઓફ x સ્ક્વેર 10 આવશે ઓકે ક્લિયર એકદમ સરળ દાખલો પૂછ્યો છે એકદમ સરળ છે એકદમ સરળ ચલો 34 a અને b કોઈ પણ બે ઘટનાઓ હોય p of a plus p of b minus p of a છેદ b બરાબર p of a તો ખાલી જગ્યા ઓપ્શન अब આપણી જોડે ઓપ્શન ની અંદર જોશો તો એક તો ઓપ્શન p of b ની સાપેક્ષે a ની સંભાવના વાળો ઓપ્શન પહેલા હું લઈ લઉં તો આનું સૂત્ર શું લખશો p of a છેદ b ભાગ્યા p of a લખીશું ભાગ્યા p of b હવે આની જગ્યાએ આ આપણા જોડે અહીં આપેલું છે p of a છેદ b તો p of a છેદ b કરતા બનાવીશું તો શું થશે ભાઈ કે ભાઈ p of a છેદ b કરતા બનાવો તો p of એક મિનિટ p of a તો p of a તો ઉડી જશે બેટા p of b ઉડી જશે જો એટલે p of b બરાબર p of a છેદ b તો આ તો બે સરખું થઈ ગયું બેટા તો આ ઉડી જશે 1 એટલે આપણો ઓપ્શન આવશે જોઈ લો તો આ ઓપ્શન લખવાનું છે કારણ કે આ બે તો ઉડી જાય છે એટલે આનો એક ઓપ્શન બધા ઓપ્શન આપે છે એમાં આ સાચો ઓપ્શન છે ઓકે બેટા ચલો હવે 35 આપણે 35 નંબર with a f from r થી r f of x બરાબર 2x સ્ક્વેર minus 5 g r થી r g of x બરાબર x ભાગ્યા x સ્ક્વેર plus 1 દ્વારા વ્યાખ્યાયિત છે તો gOf ખાલી જગ્યા gOf of x શોધવાનું છે આપણે જોડે તો g of f of x ચલો f of x આપણને શું આપ્યું છે બેટા તો f of x આપ્યું છે 2x સ્ક્વેર minus 5 હવે વિધેય g માં x ની જગ્યાએ લખાવો x ની જગ્યાએ 2x સ્ક્વેર minus 5 નીચે x સ્ક્વેર એટલે કે 2x સ્ક્વેર minus 5 એનો વર્ગ plus 1 તો 2x સ્ક્વેર minus 5 અહીં 4x સ્ક્વેર 5 દુ 10 દુ minus 20x સ્ક્વેર 25 1 26 થઈ જશે માટે આપણે અહીંયા આપણી જોડે GOF કેટલું લખવાનું છે 2x સ્ક્વેર minus 5 ભાગ્યા 4x સ્ક્વેર minus 20x સ્ક્વેર વત્તા 26 લખવાનું છે ઓકે ચલો 36 વિધેય f સંવૃત અંતરાલ 2 થી ઇન્ફિનિટી r f of x x સ્ક્વેર minus 4x વત્તા 5 નો વિસ્તાર ખાલી જગ્યા છે ચલો આનો વિસ્તાર શોધવો છે માટે આપણે આનો y કહી દઈએ આને આપણે y કહી દઈએ આ પૂર્ણ વર્ગ બનાવીએ x - 2 નો વર્ગ વત્તા 1 જોઈ લો અંતિમ પદ 2 નો વર્ગ 4 4 વત્તા 1 every x belongs to infinity માટે x - 2 નો વર્ગ greater than or equal to 0 બંને બાજુ 1 ઉમેરી દો એટલે y greater than or equal to 1 y આમાંનો ગણ એટલે કે વિસ્તાર થશે 1 થી ઇન્ફિનિટી એટલે અહીંયા વિસ્તાર આવશે સંવૃત અંતરાલથી વિરુદ્ધ 1 થી ઇન્ફિનિટી આવશે ઓકે હવે ચલો આપણને પૂછ્યું છે તટસ્થ ઘટક માટે નો MCQ 37 a સ્ટાર b a plus b વત્તા ab નો એકમ ઘટક ખાલી જગ્યા અને વ્યસ્ત ઘટક ખાલી જગ્યા છે ચલો ભાઈ એકમ ઘટક માટે a સ્ટાર e બરાબર a લેતા એકમ ઘટક માટેની વ્યાખ્યા a સ્ટાર e એટલે શું થશે ભાઈ a વત્તા e બરાબર a કેન્સલ e કોમન કાઢી નાખીએ e બરાબર 0 તો પહેલો એકમ ઘટક
આપણને શું મળ્યો? એકમ ઘટક 0 મળશે. ચલો વ્યસ્ત ઘટક બોલીએ. ધારો કે a નો વ્યસ્ત ઘટક બરાબર b છે. વ્યસ્ત ઘટકની વ્યાખ્યા પ્રમાણે a સ્ટાર d બરાબર e, તો a વત્તા b, ab બરાબર e, e એટલે કેટલો રહ્યા? 0. b કોમન કાઢી નાખો, માઈનસ e, તો b બરાબર માઈનસ a ભાગ્યા 1 પ્લસ a, તો માઈનસ a ભાગ્યા 1 પ્લસ a આવશે. એ વ્યસ્ત ઘટક આવશે. ઓકે, હવે આપણે જોઈએ 38. 38 ની અંદર જો sin વર્ષ 3/5 માઈનસ sin વર્ષ 8/17 બરાબર ખાલી જગ્યા. સૌપ્રથમ આને tan ઇન્વર્સ માં ફેરવી દો, આને tan ઇન્વર્સ માં ફેરવી દો. પછી આપણું સૂત્ર tan ઇન્વર્સ x - y 1 + xy. પછી આને cos ઇન્વર્સ માં ફેરવવાનું, કારણ કે જવાબ cos ઇન્વર્સ માં સેટ થશે આપણને, અને એ થશે cos ઇન્વર્સ 84/85. અહીં 84 આવશે, એ 85 આવશે. બરાબર? એ તમે જાતે કામ કરી શકો છો. તો આના ઓપ્શન પ્રમાણે જવાબ cos ઇન્વર્સ 84/85. હવે આપણી જોડે 37 એક જ મિનિટ નંબર 35 ગણાયો ને 36 આ 37 38 આ પછી 39 tan સ્ક્વેર sec ઇન્વર્સ થી વત્તા cosec ઇન્વર્સ cosec વર્ગ cot ઇન્વર્સ 2 વત્તા cos વર્ગ cos ઇન્વર્સ 2/3 tan ઇન્વર્સ 2/3 બરાબર ખાલી જગ્યા. tan સ્ક્વેર થીટા તો sec વર્ગ થીટા -1, cosec વર્ગ થીટા તો cot વર્ગ થીટા -1. આ તો નિત્ય સમજવી. cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x એટલે π/2 નિત્ય સમ. ઓકે, જો ફરીથી tan સ્ક્વેર થીટા એટલે sec વર્ગ થીટા -1, cosec વર્ગ થીટા તો cot વર્ગ થીટા -1. આ નિત્ય સમ π/2. ચલો sec ઇન્વર્સ જતો રહેશે પણ 3 નો વર્ગ લખાશે, cot ઇન્વર્સ જતો રહેશે પણ 2 નો વર્ગ લખાશે, cos π/2 0, 3 નો વર્ગ 9, બરાબર? 9 ને 4 13. આપણી જોડે અહીં 3 નો વર્ગ 2 નો વર્ગ 9 - 1, 2 નો વર્ગ 4 - 1, 9 ને 4 13. આપણી જોડે જવાબ 13 12 નથી આપ્યો. જો અહીંયા આપણે જોડે cot વર્ગ થીટા +1 જો અહીં +1 છે, બરાબર? એટલે 1 1 ઉડી જશે, જવાબ આવશે 13. એટલે આનો જવાબ 13 રહેશે. tan સ્ક્વેર થીટા sec વર્ગ થીટા -1, cosec વર્ગ થીટા છે એટલે 1 + cot વર્ગ થીટા +1, 1 1 ઉડી જશે, 13 આવશે. અને હવે આપણે છેલ્લો MCQ લેશું. છેલ્લો MCQ આપણા જોડે 40. જો a b c - a માટે a² બરાબર i થાય તો ખાલી જગ્યા. એકદમ સરળ દાખલો પૂછ્યો છે. ઓકે, a² બરાબર i મતલબ a ગુણ્યા a બરાબર i, a b c - a બરાબર 1 0 0 1. अब गुणाकार करशो आ हारनो स्तंभ साथे गुणाकार कर दो तो a² प्लस bc बाकीनानो गुणाकार करवानी कोई जरूर નથી. તો આપણા જોડે શું આવશે? a² વત્તા bc બરાબર 0 સોરી 1 કારણ કે સરખાય છે ને આપણે, તો શું આવશે? ઓપ્શન આપી લઈશું. તો 1 માઈનસ a² માઈનસ bc બરાબર 0. તો આન્સર આવશે. તો અહીં આપણે 40 MCQ અહીં પૂરા થયા બેટા.
એકદમ સરળ હતા, સ્પીડ લાવવી પડે. અને હવે તમારા આન્સરો ચેક કરી દો કેટલા માર્ક્સ આવે છે. એક માર્ક સાચો પડે, એક MCQ સાચો પડે તો 1 માર્ક્સ છે, ખોટો પડે તો 0.25 કટ થશે. બસ, અને પછી JEE ની તૈયારીમાં લાગી જાઓ. ઓકે બેટા, બાય.